સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 200થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આ ઉપરાંત 182 તાલુકા પંચાયત બેઠકો માટે 700થી વધુ ઉમેદવારી ફોર્મ નોંધાયા, જ્યારે 32 જિલ્લા પંચાયત બેઠકો માટે 90થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો અલગ અલગ જે કચેરીઓ છે એમાં રજૂ કર્યા છે। સાથે સાથે આ વઢવાણ વિધાનસભાના 3 જિલ્લા પંચાયત સીટ અને 16 તાલુકા પંચાયત સીટના ઉમેદવારી પત્રો પણ ઉમેદવારોએ રજૂ કર્યા છે। આજે જોરાવનગર સ્થિત મારું જે કર્તવ્યમ કાર્યાલય છે, કાર્યાલયે તમામ ઉમેદવારો ઉપસ્થિત રહી અને મેં અને મારી સમગ્ર ટીમે તમામ ઉમેદવારોને મીઠા મોઢા કરાવી અને શુભેચ્છાઓ પાઠવી અને ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે રવાના કરેલ। સાથે સાથે આ સુરેન્દ્રનગર એ વિકસતું સિટી છે। મહાનગરપાલિકા બન્યા પછી આ સુરેન્દ્રનગરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને સારી એવી લીડથી વિજેતા બનાવવા છે।